રથયાત્રાની પૂર્વ સંધ્યાએ ભગવાન જગન્નાથજીના મંદિરે ભક્તિમય માહોલ છે। ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે ભક્તો ઉમટ્યા છે। ભગવાનના ત્રણેય રથને મંદિર પરિસરમાં રાખવામાં આવ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાંજે 6:30 વાગ્યે મંદિરમાં આરતી કરશે। આવતીકાલે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા પણ નીકળશે અને તે પૂર્વેના આ દ્રશ્યો છે કે જ્યાં મંદિરમાં અત્યારે ભક્તિમય માહોલ પણ છે અને ખૂબ મોટી સંખ્યામાં વહેલી સવારથી જ ભગવાનના દર્શન કરવા માટે પણ લોકો ઉમટી રહ્યા છે। ભગવાનની એક ઝલક જોવા માટે લોકો ઉમટી રહ્યા છે। ભગવાનના જે ત્રણેય રથ છે તેને મંદિર પરિસરમાં રાખવામાં આવ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ મંદિરમાં આરતી કરવાના છે। આવતીકાલે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા નીકળશે। અને આજ મુદ્દે સંવાદદાતા શુભમ લાઈવ જોડાયા છે। શુભમ, એક તરફ રથયાત્રા અને તેને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે, તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે। અત્યારે મંદિરમાં શું માહોલ છે અને ભક્તોમાં કેટલો ઉત્સાહ છે આવતીકાલ માટે? ચોક્કસ વૈભવી, આવતીકાલે ભગવાન જગન્નાથ છે તે લોકોની વચ્ચે જવાના છે, એટલે કે નગર ચર્ચાએ નીકળવાના છે। તે પૂર્વેની સંધ્યાએ એટલે કે આજે જે માહોલ મંદિર ખાતેનો દર્શાવી રહ્યા છે કે ત્રણેય ભગવાન જે જગન્નાથજી છે, બલભદ્રજી છે અને સુભદ્રાજી છે, તમામના રથ છે તેમને મંદિર પરિસર ખાતે છે તેને લાવી દેવામાં આવ્યા છે। ખાસ કરીને જગતના તાતને છે તે રક્ષણ મળી રહે તે માટે પોલીસ બંદોબસ્ત છે તેને પણ મંદિરના પરિસરની અંદર ગોઠવી દેવામાં આવ્યો છે। પોલીસ બંદોબસ્તની સાથે સાથે જે ભક્તોની ભીડ છે તે પણ મંદિર ખાતે ઉમટેલી હાલ જોવા મળી રહ્યું છે। મહત્વનું છે કે 6:30 વાગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તે વિશેષ આરતી કરવા માટે પહોંચવાના છે। મંદિરને હાલ જે અંતિમ હવે કલાકો બાકી છે ત્યારે લાઇટિંગ સિરીઝ અને વિવિધ પ્રકારની લાઇટિંગથી શણગારવામાં આવ્યા છે। લોકોનું ભાવિ ભક્તોનું જે ઘોડાપુર છે તે મંદિર ખાતે ઉમટી પડ્યું છે। જે દ્રશ્યો જોઈ શકાય છે કે લોકો નાના નાના બાળકો હોય, ભૂલકા હોય, આ તમામ લોકો સાથે અહીં પહોંચી રહ્યા છે। બાલકૃષ્ણ સાથે પણ ભક્તો છે તે અહીં પહોંચી રહ્યા છે। તેમની સાથે વાત કરશું। બાલ કાનોડા સાથે ઠાકોરજીના દર્શન કરવા આવ્યા છે, કેવો માહોલ? કારણ કે કાલે ભગવાન રથયાત્રામાં નીકળવા માટે જે સ્વયં અમારી સાથે બાલકૃષ્ણ અમારી સાથે છે, એવી રીતે એવા અનુભૂતિથી અમે કાનુડાના દર્શન કરવા આવ્યા છીએ। બાલકૃષ્ણને સાથે લખીને એમને રથયાત્રામાં લઈ જઈશું, ભગવાનને નગર યાત્રા કરાવવા લઈ જઈશું, ભગવાનને લઈ જઈશું। ભગવાનને દર્શન, લોકોને દર્શન માટે કાલે ભગવાન બહાર નીકળતા હોય છે ત્યારે આપ પણ હવે બાલકૃષ્ણને રૂપ છે તેનું એક અન્ય રૂપના દર્શન કરવા માટે જે લોકોની ભીડ છે તે અહીં ઉમટી રહી છે। લોકો જે પરિવાર સાથે અહીં દર્શન માટે આવી રહ્યા છે। ખાસ કરીને ભગવાન જગન્નાથજીની જયારે આવતીકાલે રથયાત્રા નીકળવાની છે, 149મી આ રથયાત્રા છે, રથો તમામને શણગારી અને તૈયાર છે તે થઈ ચૂક્યા છે। ભક્તો મંદિર ખાતે છે તે આવી રહ્યા છે। ભક્તોનું ઘોડાપુર છે તે જાણે ઉમટ્યું હોય તે પ્રકારના દ્રશ્યો છે તે અહીં જોવા મળે છે। બેન, કાલે જગન્નાથજી લોકોની વચ્ચે જવાના છે, શું કહેશો? ભગવાન લોકોને દર્શન આપવા માટે લોકોની વચ્ચે જશે? ભગવાન જશે તો બધા બહુ ખુશ થઈ જશે, દર્શન ભગવાન આપશે, જગન્નાથ ભગવાન। શું કહેશો માસી, શું કહેશો? કાલે તો ખુદ ભગવાન લોકોની વચ્ચે આવવાના, ભગવાન લોકોની વચ્ચે આવવાના છે। બહુ જ ખુશી છે, આ દિવસની બહુ જ રાહ જોતા હતા અમે। બહુ ઉત્સાહ, કારણ કે વર્ષમાં એક વખત જ આ પ્રકારનો માહોલ, બહુ જ હરખ, બહુ જ ખુશ થાય છે। કોઈ આપણા ઘરે પ્રસંગ હોય એનાથી ભગવાનનો પ્રસંગ જેવો કોઈ પ્રસંગ નથી। બહુ ઉત્સવ છે, બહુ હરખ છે। ચોક્કસ જે ભક્તો જે છે તે ભક્તોનું જાણે ઘોડાપુર ઉમટ્યું હોય તે પ્રકારના દ્રશ્યો છે તે અહીં હાલ મંદિર ખાતે જોવા મળે છે। ભજન કીર્તન છે તે કરવામાં આવે છે। આપણી સાથે છે શું કહેશો? ભગવાનના દર્શન કરવા પહોંચ્યા છો, કાલે હવે રથયાત્રા નીકળશે, આ માહોલ કેવો, એનો કેવો ઉત્સાહ? સરસ લાગ્યો, દર્શન કરવાની આમ મજા આવે એવું છે। માસી, કાલે તો ભગવાન પોતે લોકોને દર્શન આપવા રથમાં બેસી અને લોકોની વચ્ચે જવાના। અમે વર્ષોથી આવીએ છીએ અને કાલ જે આવ્યા હતા એના કરતા જ સારું છે, બરોબર। આજે થોડુંક માહોલ સારું છે। આજ સીએમ સાહેબ આવવાના છે, એ ઉત્સાહમાં બધા અત્યારે તૈયારી કરી રહ્યા છે। જે કહી શકાય કે મંદિર ખાતેના આ દ્રશ્યો છે, વિવિધ પ્રકારના જે વાજાઓ વગાડવામાં આવી રહ્યા છે, વિવિધ પ્રકારના શણગારો
પણ મંદિરમાં હાલ કરવામાં આવે છે. ખાસ કરીને ભગવાન જગન્નાથજીની આવતીકાલે 149મી રથયાત્રા છે. લોકોનું જે એક માનવ મહેરામણ જાણે ઉમટ્યું હોય તે પ્રકારના દ્રશ્યો છે. તમામ રથ છે તેને તૈયાર કરી દેવામાં આવ્યા છે. આવતીકાલે ભગવાન જગન્નાથ છે તે લોકોની વચ્ચે જશે. લોકોને દર્શન આપવા માટે છે તે લોકોની વચ્ચે જવાના છે. જી બિલકુલ આભાર શુભમ જોડાવા માટે અને જાણકારી આપવા માટે. તો ભગવાન જગન્નાથજી આવતીકાલે નગરચર્યાએ નીકળશે.